આજે આપવામાં આવેલું ઉદાહરણ દ્વારા આપણે શાંત દશાંશ અભિવ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરીશું। તો અહીંયા જે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આપણે ભાગાકારની પ્રક્રિયા કરવી પડે, એટલે કે 100થી આપણે 36ને ડિવાઈડ કરવા પડે। હવે 100 કરતાં અહીંયા 36 નાના છે, એટલા માટે આપણે અહીંયા દશાંશ લઈશું તો અહીંયા આપણને 1 0 પ્રાપ્ત થશે। હવે આપણે 100 તરી 300 થાય એટલે 100 તરી 300 અહીંયા મૂકીશું અને અહીંયા માઇનસ કરીશું તો આપણી પાસે 60 રિમેન રહેશે। હવે ફરી વખત આપણે ભાગાકાર આગળ કન્ટિન્યુ કરવા માટે આપણે પોઈન્ટ લીધું છે એટલે આપણને 1 0 પ્રાપ્ત થશે। હવે ફરીવાર 100 600 થશે તો અહીંયા 600માંથી 600 આપણે માઇનસ કરીશું તો આપણને 0 પ્રાપ્ત થશે, એટલે કે અહીંયા આપણને શેષ 0 મળે છે। જ્યારે પણ ભાગાકારની પ્રક્રિયા દરમિયાન શેષ 0 મળે ત્યારે અહીંયા જે આપણને દશાંશ અભિવ્યક્તિ પ્રાપ્ત થઈ, એટલે કે અહીંયા આપણને દશાંશ અભિવ્યક્તિ 0.36 પ્રાપ્ત થઈ, તો આવી દશાંશ અભિવ્યક્તિને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે છે। અને આપણને જ્યારે શાંત દશાંશ અભિવ્યક્તિ મળે તો આપેલી સંખ્યાને સમય સંખ્યા કહે છે। સમય સંખ્યા। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।